શું કરે? શું કે રક્ષાબેન કેવું છે? રેડી હો હાવ. ક્યાંથી આવો છો તમે? સત્તાપરથી. સત્તાપર ક્યાં આવે? જામજોધપુર તાલુકાનું સત્તાપર ગામ. શું તકલીફ હતી કહો થોડું. મને જો કમરમાં તકલીફ હતી, પગમાં હતી, પછી કમરની હિસાબેથી માથામાં એકદમ આમ ઝંઝણાટ થતી ને એવું થતું એમ. પછી દવાખાના જો કે ઘણા ફરી લીધા પણ આમ કંઈ રિકવરી ક્યાંયથી થઈ નહીં. તમને તકલીફમાં જોઈએ ને તો એમઆરઆઈ પ્રમાણે ગયા વર્ષે તમે એમઆરઆઈ કરાવ્યા? હા, ગયા વર્ષે કરાવ્યા. છેલ્લા 4 વર્ષથી તકલીફ હતી? હા, 4 વર્ષથી. બરાબર. એમાં કંઈક થઈ જાય તો બહુ વધી જતું, પાછું ઘટી જતું ને એવું થયા રાખે. ના, દુખાવાની ગોળીઓ ખાઈએ તો રેડી. હા, દુખાવાની ગોળી ના ખાવ તો હતું તો પછી હતું એમને એમ જ. 4 વર્ષથી તકલીફમાં તમને ચોથા ને 5મા મણકામાં સારી એવી ગાદી ખસી ગઈ હતી, નસ દબાઈ છે. અમારી ભાષામાં એને સ્ટેનોસિસ કહેવાય. બરાબર. 3 વખત આપણે સારવાર કરી. એમાં પહેલી વખત આવ્યા ત્યારે તમે આ બધી વાત કરી, ત્યારે તમને બેસવામાં અને ઊભું રહેવામાં બહુ તકલીફ થતી. કેટલું બેસાતું ને કેટલું ઊભું રહેવાતું? આમ બેસું તો આમ એકદમ કઠણ થઈને બેસું ને તો 20 મિનિટ એમ. ત્યાં તો મારે હલવું જ પડે એમ ગમે એ રીતના. હા, ઊભું થઈ જવું પડે અથવા ને જગ્યા બદલી નાખું થોડીક એમ. તો આમ ફેર પડી છે. ઊભું રહેવામાં તકલીફ થતી. કેટલી વાર ઊભું રહેવાતું? ઊભું રહેવામાં તો અડધો કલાક તો આમ ઊભી રહું ને તો પરસેવો એકદમ વળી જાય. હા, અત્યારે ઊભું રહેવું હોય તો? અત્યારે કઈ વાંધો એટલો નથી આવતો. હા, હા, રસોઈ થઈ જાય. ચાલુ હોય તો ચલાય? હા, ચાલવામાં તો આમ એકદમ ચલાય છે, વાંધો નથી આવતો. હવે 4 વર્ષ તકલીફ હતી ત્યારે આપણે વજન કઈક ઉપાડ્યું હતું એના કારણે આ તકલીફ થઈ. પછી આ તકલીફ થઈ. લાકડાનું ઓલું મોટી ઓલી આડી હતી ને એ ઉપાડાય ને એમાં થઈ ગયું હતું આ બધું. ત્યાર પછી શું કર્યું? પછી અમે દવાખાને ગયા તો ત્યાં કેસ કે તમારી ગાદી ખસી ગઈ છે કે. તો એ લોકોએ સારવાર કરી એમ કે 3 દિવસ રોકાણા ત્યાં. તો એ થયું તો કાંઈ ફરક ન પડ્યો. પછી વળી પાછું એને કીધું કે ભાઈ આમાં છે હું, તમે કયો એમ. તો હવે એ કે આમાં રસી થઈ ગયા છે એમ કરીને વળી પાછું 3-4 દી વળી પાછા ત્યાં રોકાણા. પછી દવાખાનું બદલાયું. તો એ લોકોએ પછી બાટલા ચડાવીને એમ કેમ કે રસી છે તો ઓલા થઈ જાય એમ. તો બાટલાએથી રિકવરી કરી તો બાટલાનો પાવર હોય આપણે તો રેડી થઈ જાય. હા, દુખાવો ન થાય. પછી ગોળી આપી કે મહિનો દિવસ ચાલુ રાખવી જોઈએ. મહિનો દિવસ ચાલુ રાખી તો એ જ્યાં સુધી ગોળી લઈએ ત્યાં સુધી રેડી. પછી વળી પાછા હા હતું એમને. પછી કામ તો બધું કરવું જ પડે. બૈરાવાનું તો શું મૂકી દેવું. હા, દવાખાના તો ઘણા બદલાવી નાખ્યા. પછી આ વિડીયો જોયો આમાં મોબાઈલમાં. વિડીયો જોયો એટલે પછી પરબારું તો ગમે હોય, પરબારું તો ન આપણે વિશ્વાસ ના આવે કેમ કે આટલો ઓલું થયું એટલે તો વિશ્વાસ ના જ આવે. આવવાનું કારણ શું ખબર છે? આ અમારી જે સારવાર પદ્ધતિ છે ને એ દવા વગર બધાને મગજમાં બેસતું જ નથી કે દવા ને ઇન્જેક્શન કે ઓપરેશન વગર મટે એટલે એવું કઈ લાગતું જ નથી. એટલે કોઈ વિશ્વાસ નથી બેસતો. તો પછી જોયા ઘણા વિડીયો જોયા 2 મહિના તો એ રીતે એમ વિડીયો જોઈને ઓલું કરતા. પછી જ્યાં અહીંયા આવ્યા હતા 2-3 જણા એની પાસેથી પછી વ્યૂ મેળવ્યો કે પછી કીધું કે કેટલું. તો કે અમારે તો એટલો ફાયદો છે, અમારે એટલો ફાયદો છે. કોઈ કે 50%, કોઈ કે 80%, કોઈ કે હું તો રેડી થઈ ગયો. મેં કીધું હાલો ને હવે જઈએ તો કંઈક પણ કંઈક તો ફેર પડશે ને એમ. જાજો નહીં, થોડો ઘણો ફેર પડશે તો ઘણું છે એમ. ત્યાં હું આવી તો હું તો રેડી થઈ ગઈ. અત્યારે ઘણું સારું. મેઇન વસ્તુ એ છે વિડીયો ખાસ એટલે ઉતારવાનો કે તમારા જેવા જે તકલીફ છે તમને ખાસ શું તકલીફ છે આપણે સમજીએ. આવી રીતના મણકા હોય, વચ્ચે ગાદી હોય, એ મણકા જે છે ને એ દબાય. તમે વજન ઉપાડ્યું એટલે શું થયું કે કમરના મણકા દબાણા એટલે ગાદી બહાર આવી. ગાદી બહાર આવી ને એટલે ગાદી જે બહાર આવી ને બાજુમાં નસ હોય એ નસ ઉપર દબાણ આવે. નસ ઉપર દબાણ આવે ને એ નસ આખા પગમાં જતી હોય. એટલે તકલીફ કમરમાં થઈ અને દુખો આખો પગ ને પછી રેતા પાછું આ ભાગ લઈ લીધો. હા, બધું આખું લે કારણ કે એક દુખે ને એટલે આપણે એને સેટિંગ કરવા માટે બધું સેટિંગ કરીએ એટલે દુખવા માંડે એવું. પછી ડોકનું થયું તો ડોકેથી પાછું માથે આવ્યું, માથાએથી પાછું હાથે આવ્યું. તો પછી મને એમ થયું કે પેરેલિસિસ થઈ ગઈ. નહીં મને બીજું તો ઠીક એવું પછી વિચારતો પહેલી વખતમાં રેડી થઈ ગયું બધું. એટલે પછી શું થાય કે નસ દબાય ને એના કારણે આખો પગ દુખે, પછી ઉપર બધું દુખે, એવી રીતનું થાય. ડોક્ટર શું કરે એ ગાદી જે ખસી ગઈ છે એને કાપી નાખે, ઓપરેશન કરી નાખે. એટલે એનાથી શું થાય કે નસ ખુલી જાય અને બધું રેડી થઈ જાય. આપણે શું કર્યું કે ગાદી જે છે એ નસને દબાવતી હતી જે મણકા દબાણા હતા એને ખુલ્યા. એટલે ગાદી જે નસને દબાવતી હતી ઓછી થઈ ગઈ એના કારણે આ બધું રેડી થયું. જે કામ ઓપરેશન વાળા કરે એ જ કામ આપણે કરીએ. પણ દવા
ઇન્જેક્શન કે ઓપરેશન વગર એટલે કોઈને મગજમાંથી બેસતું કે આ બધું મટી શકે છે. એટલે મેઇન વસ્તુ એ છે કે તમારી જેવા તકલીફ, તમને જેવી તકલીફ છે એવી બહુ બધાને તકલીફ છે. તો તમને સારું થયું તો બીજાને પણ સારું થઈ શકે. નહીતર શું કરે બધા કે આટલું બધું હેરાન થયા હોય એટલે મોટા ભાગે ઓપરેશન કરી નાખે અને કા પછી આમ ચલાવ્યા રાખે. બીક લાગતી હોય ને એટલે અમારે પણ એ જ કરવું હતું, ઓપરેશન કરાવવું હતું. પણ પછી કીધું અમદાવાદ કે મયુર કે જો તમે ઓપરેશનનો કયો છો તો ઓપરેશન કરાવીએ, એમાં ના નહીં, પણ એમ કયો કે ગેરંટી લ્યો કે 6 મહિનામાં રેડી થઈ જાય એમ. તો ગેરંટી કોઈ લે જ નહીં એમ, કોઈ નહીં, બધા એમ જ કે ગેરંટી નહીં. શરીર માટે કોઈ ગેરંટી ના હોય એટલે પછી તો ગેરંટી વગર તો હવે તો કેમ કરવું? છે એ હારા છે. ડોક્ટરો એટલે નહીં લે ગેરંટી, તો હું પણ ના લઉં ગેરંટી. એટલે ના લે કે શરીર ભગવાને બહુ અઘરું બનાવ્યું છે. એટલે 10 જણાને માથું દુખતું હોય ને તો બધાને પેરાસિટામોલ આપો ને તો 10 ને મટે એવું નક્કી ન હોય. કારણ કે બધાની તાસીર અલગ અલગ. એવું કહી શકાય કે તમારા જેવા કેસ બહુ મટાડ્યા છે અને બહુ અનુભવ છે, પણ તમને મટશે કે નહીં કોઈ નવા પેશન્ટને એ નક્કી ના કહી શકે. એવી ગેરંટી બધા લે, પણ સાવ ગેરંટી તો ના મળશે કે કારણ કે ભગવાનનું શરીર છે ને બહુ વિચિત્ર. ના, હું તો રેડી થી તો મેં મારા મમ્મીનું નામે લખાવી આપ્યું એમ. હા, મેં કીધું આ તમે પગ ને ઓલું કરો છો તો દવા ખાઈને ઓલું કરો છો, તો કસરત કરાવીને તમે ત્યાં જાઓ તમે રેડી થઈ જાવ એવો વિશ્વાસ છે મને તો એમ. બસ મોટી વાત આ છે કે દવા, ઇન્જેક્શન કે ઓપરેશન વગર મટે છે ને, આ મોટી વાત છે. બરાબર ને? કારણ કે મેઇન શું છે કે અત્યારે દવા ખાઈને જિંદગી કાઢવી, ઓપરેશન કરીને હેરાન થવું, શરીરને ખોલાવવું, એના કરતાં આ જે મટાડવું ને આ બહુ મહત્વની વાત છે. અને વ્યસન થઈ જાય, દુખાવાની ગોળી આપણે ખાઈએ એટલે આપણે વ્યસન થઈ જાય. 4 વર્ષથી તકલીફ હતી, હા, વ્યસન થઈ જ જાય અને પછી આપણો જીવ એમાં એમાં જ રહી કે ગોળી નહીં ખાવ ત્યાં સુધી હું નહીં કામ કરી શકું, ગોળી નહીં ખાવ કામ નહીં કરી શકું એમ. એટલે એ રીતે થાય આપણે એવા એને લગભગ મહિના જેવું થવા આવ્યું. હા, મહિનો થઈ જાય સમય. તો મહિનામાં તમે ગોળી લેવાની? ના, મેં નહીં લીધી, કઈ નહીં, કઈ નહીં, કોઈ દવા નહીં. કેલ્શિયમ ની જે લીધી, હા બસ એ વિટામિન ની લઉં છું. દવા ના કહેવાય. મેઇન વસ્તુ એ છે વિડીયોમાં ખાસ કહેવાનું કે તમને જો આવી કાંઈ તકલીફ હોય કે સાયટિકા હોય, કમરમાં નસ દબાતી હોય, મણકું ખસી ગયું હોય, ગાદી ખસી ગઈ હોય, તો એવી જે તકલીફ છે એને ઓપરેશન કરવું જ પડે એમ હોય કે ઓપરેશન કરવાની ઈચ્છા હોય તો કરાય નાખે, પણ ઓપરેશન કરવાની થોડી કંઈ ઈચ્છા ના હોય તો આવી સારવાર પદ્ધતિ કરી શકાય કે જેનાથી સાયટિકા, કમરમાંથી નસ દબાતી હોય, મણકું ખસી ગયું હોય એવું મટી શકે છે. એટલે મટી જ જાય એના કરતાં મટી શકે છે, આ બહુ મહત્વની વાત છે, દવા, ઇન્જેક્શન કે ઓપરેશન વગર. ફૂટતા જ નથી. શું કરે? એક્ઝામ ખાડો હોય ત્યાં આ બાજુ તમારી બાજુ સાઈડ
સરખું કરીને આદત કરો. હવે શું કરવાનું? બેન